गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जय हिंद, जय भारत। आज सार्थक अंको कोने कहेवाय अने ए सार्थक अंकोना संदर्भनी अंदर કેટલાક નિયમો છે અને એ નિયમોની આપણે ચર્ચા કરીશું। ભૌતિક વિજ્ઞાનમાં ઘણા બધા મુદ્દાઓ આપણે શીખવાના છે। એ પહેલા અગાઉના લેક્ચરમાં ત્રુટિના સંદર્ભમાં સમજાવ્યું હતું અને એ ત્રુટિના સંદર્ભની અંદર એક નાનકડો ટોપિક ઘાતાંક હોય તો શું કરવું પડે એ નાનકડી માહિતી હું તમને આપી દઉં। એના પછી સાર્થક અંકો શું છે એનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું। ત્રુટિ ખબર છે અને એ ત્રુટિ માટે અહીંયા મેં લખ્યું છે ઘાતાંક હોય તો શું થાય। તો જો ઘાતાંક હોય તો કોઈ 2 ઘાત કે 3 ઘાત કે 5 ઘાત કે 1/2 ઘાત 2/3 ઘાત એવું આવવાનું। તો જ્યારે સાચું પરિણામ ત્રુટિના સંદર્ભમાં જ્યારે લેવામાં આવે ત્યારે એ ઘાતાંક છે એ ગુણાકારમાં આવતો રહેશે। એકદમ સિમ્પલ। શું થાય? ઘાતાંક છે એ ગુણાકારમાં આવી જશે। તમે અહીંયા જો z બરાબર a ની 2 ઘાત છે, ઘાતાંક કેટલો છે 2, અને એની જ્યારે ત્રુટિ શોધીએ ત્યારે ડેલ્ટા z upon z, તો એ સંદર્ભમાં ડેલ્ટા z upon z કરીએ તો 2 ઘાતાંક છે એ આગળ ગુણાકારમાં આવતો રહે એટલે 2 ડેલ્ટા a upon a પરિણામ મળે। 2 વડે ગુણી દીધું। એક વ્યાપક સ્વરૂપમાં કોઈ સંખ્યા છે z બરાબર a ની p ઘાત, b ની q ઘાત અને છેદમાં c ની r ઘાત છે। a અને b ગુણાકારમાં છે, c છે તે છેદમાં છે। કશો વાંધો નહીં, જે રીતે હોય આપણે જ્યારે એને ત્રુટિના સંદર્ભમાં લઈએ ત્યારે ડેલ્ટા z upon z બરાબર ઘાતાંક કેટલો છે અહીંયા p, તો p ગુણાકારમાં ડેલ્ટા a upon a, ભલે ગુણાકાર હોય અહીંયા આપણે સરવાળો કરીએ છીએ, આખો મેં તમને સમજાવેલું છે। તો ઘાતાંક કેટલો છે q, અહીંયા ડેલ્ટા b upon b, આ ભાગાકાર છે નો પ્રોબ્લેમ, અહીંયા સરવાળો જ કરવો છે। ઘાતાંક કેટલો છે આ ડેલ્ટા c upon c। તમે જો પરિણામમાં a અને b ગુણાકાર હતા તો એ સરવાળો, c ભાગાકારમાં હતો તો પણ શું થયો? સરવાળો જ થાય। બરાબર ને? યાદ છે ને? પણ ઘાતાંક છે p q ને r એ આગળ ગુણાકારમાં આવશે એટલે વ્યાપક સ્વરૂપમાં ડેલ્ટા z upon z બરાબર p ડેલ્ટા a upon a પ્લસ q ડેલ્ટા b upon b પ્લસ r ડેલ્ટા c upon c મળે। આના આધારે એક MCQ લેવલમાં પૂછાયો પ્રશ્ન, z બરાબર a ની 4 ઘાત, b ની 1/3 ઘાત છેદમાં c અને d ની 3/2 ઘાત। તો આવા સંજોગોમાં જ્યારે સાપેક્ષ ત્રુટિ શોધવાની હોય ત્યારે ડેલ્ટા z upon z, અહીંયા કેટલો ઘાત છે? એમાં 4 ઘાત છે, તો માટે 4 વડે ગુણવું પડે તો 4 ડેલ્ટા a upon a પ્લસ b ની કેટલી ઘાત છે? 1/3 ઘાત છે એટલે 1/3 ડેલ્ટા b upon b છેદમાં c, c નો કોઈ ઘાત નથી, 1 છે તો 1 લખો ના લખો ફેર ના પડે, ડાયરેક્ટ લખો ડેલ્ટા c upon c, અને અહીંયા d છે પણ કેટલી ઘાત છે? 3/2, તો 3/2 ગુણવા પડે ડેલ્ટા d upon d। કેટલું સરળ છે તમે જુઓ। આ બે ગુણાકાર 4 ડેલ્ટા a upon a પ્લસ ગુણાકાર તો પણ સરવાળો કરવાનો ને,
ડેલ્ટા બી અપોન બી પ્લસ ડેલ્ટા સી અપોન સી પ્લસ 3/2 ડેલ્ટા ડી અપોન ડી. તો આવી રીતે સાપેક્ષ ત્રુટિ આપણે શોધી શકીએ. એના પછી ઉદાહરણ દાખલો એવો છે કે સાદું લોલક કે જેનો આવર્તકાળ t બરાબર 2π √L/g છે. આવર્તકાળ એટલે સાદા લોલક માટે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. કોઈ દ્રઢ આધાર પરથી દોરી લટકાવીને ગોળો લટકાવી દો, એ શું થઈ ગયું? સાદું લોલક થઈ ગયું. તો હવે આવર્તકાળ કોને કહેવાય? કે એક કમ્પ્લીટ દોલન પૂર્ણ કરે એ માટે લાગતો સમય. તેમાં લંબાઈ માપવાની થાય છે. તો સૂત્ર તમે જો તો L છે, g એટલે ગુરુત્વ પ્રવેગ, t એટલે આવર્તકાળ. આપણે પ્રશ્નમાં તમે જો 1 મિલીમીટરની ચોકસાઈ સાથે લંબાઈ L 20 સેન્ટીમીટર માપી. તો લંબાઈ કેટલી છે? 20 સેન્ટીમીટર. ચોકસાઈ કેટલી રાખવામાં આવે છે? 1 મિલીમીટર જેટલી. કેટલી? 1 મિલીમીટર. સમય માપવામાં આવે છે ઘડિયાળ વડે, સ્ટોપ ક્લોક વડે. અને એ ઘડિયાળની વિભેદન શક્તિ કેટલી છે? 1 સેકન્ડ વિભેદન શક્તિ. હવે તમે જુઓ, વિભેદન શક્તિ કે એ જ એની લઘુત્તમ માપ શક્તિ છે. હા, વિભેદન શક્તિ એટલે એની લઘુત્તમ માપ શક્તિ. 100 દોલનો માટે 90 સેકન્ડ જેટલો સમય લે છે. કેટલા દોલનો કરે છે? 100. કેટલો સમય લે છે? 90. ત્યારે ગુરુત્વ પ્રવેગ g ના મૂલ્યની ચોકસાઈ શોધો. ચોકસાઈ શોધવી છે. તો સૂત્ર તમે જો શું આપેલું છે? t બરાબર 2π √L/g. શેમાં શોધવું છે? g માં ચોકસાઈ શોધવી છે. તો g ને કરતા કરવો પડે. તો પહેલા બંને બાજુ વર્ગ કરી નાખીએ. તો t ની જગ્યાએ t2, 2 ની જગ્યાએ 4π2, વર્ગની નિશાની જતી રહેશે. વર્ગ કરીએ છીએ માટે તો રૂપ નીકળી ગયું. ડાયરેક્ટ શું લખવાનું? L/g. જો g ને કરતા કરો તમે 4π2 L/t2 પરિણામ મળે. તો ગુરુત્વ પ્રવેગ g ને કરતા 4π2 L/t2 પરિણામ મળે છે. હવે શેમાં ચોકસાઈ શોધવી છે? g માં ચોકસાઈ શોધવી છે. એટલે ડેલ્ટા g/g કરવું પડે. આ 4π તો કેવા છે? અચળાંકો છે. આપણે એને ધ્યાનમાં લેવાના હોતા નથી. આ યાદ રાખજો, ક્યારેય નહીં ચોકસાઈના સંદર્ભમાં અચળાંકો જ છે. ફેરફાર L અને t માં છે. તો ડેલ્ટા g/g બરાબર જો ડેલ્ટા L/L. પાછા બધા નિયમો અહીંયા t2 છે, બે આગળ અને નિયમને આધારે ભાગાકાર હતો પણ શું કરવું પડે? સરવાળો કરવો પડે ને. અહીંયા ભાગાકાર શું કર્યું? સરવાળો કર્યો. એવું જ અહીંયા ડેલ્ટા t/t. હવે ડેલ્ટા L લંબાઈમાં તમે 1 મિલીમીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય? કે આ માપ શેમાં છે? સેન્ટીમીટરમાં છે. દોરી લંબાઈ સેન્ટીમીટરમાં છે, આપણે સેન્ટીમીટરમાં ફેરવવું પડે. તો 1 મિલીમીટર એટલે 0.1 સેન્ટીમીટર. છેદમાં કુલ લંબાઈ કેટલી છે? આપણી 20 છે. તો 0.1/20 પ્લસ 2. અહીંયા તમે જુઓ ડેલ્ટા t કેટલી ચોકસાઈ વાળું છે? 1 સેકન્ડની વિભેદન શક્તિ ધરાવે છે. એક્યુરસી છે. તો ત્યાં અહીંયા 1 મિલીમીટર તો 1 સેકન્ડ છે. તો 1 ભાગ્યા અહીંયા 90 સેકન્ડના સંદર્ભની અંદર આપણે કિંમતો મૂકીએ. તો હવે 0.1/20 પ્લસ 2 1/90. હવે જો તમારે કેલ્ક્યુલેટર વસાવી દેવાનું. જ્યારે મારા લેક્ચરમાં તમે બેઠા હો ત્યારે કેલ્ક્યુલેટર પાસે રાખવાનું. તમારે એનો યુઝ કરવાનો જ છે. કેમ કે બોર્ડ પરમિશન આપેલી છે. જ્યારે તમે એક્ઝામ આપશો ત્યારે કેલ્ક્યુલેટર લઈને બેસવાનું છે. આપણા ગુજરાત બોર્ડની એક્ઝામના સંદર્ભમાં. બરાબર? સ્કૂલ એક્ઝામમાં પણ કેલ્ક્યુલેટર લઈને જ આપણે એરર કરીએ છીએ. એટલે 11 સાયન્સ માટે તો આનો જવાબ આવશે 0.005. આનો જવાબ આવશે 0.022. સરવાળો કરીએ તો 0.027 એ આપણને ડેલ્ટા g ગુરુત્વ પ્રવેગની અંદર ત્રુટિ મળે. પણ જો પ્રતિશત ત્રુટિ જો કરવું છે, પ્રતિશત એટલે ટકાવારીમાં ફેરવવું છે,
તો 100 વડે ગુણવું પડે. એટલે 0.027 ગુણ્યા 100 એટલે ડેસિમલ પોઈન્ટ ખસી જશે. એટલે 2.7%. કેટલા? 2.7% એટલે લગભગ આપણે નિયર અબાઉટ 3% આપણે લખી શકીએ. તો 1 સેકન્ડની વિભેદન શક્તિવાળી ઘડિયાળ 1 મિલીમીટરની ચોકસાઈથી લંબાઈ માપો છો ત્યારે ગુરુત્વ પ્રવેગ જેની અંદર લગભગ 3% જેટલી ત્રુટિ જોવા મળશે. કેટલી મળે? 3% જેટલી. ખ્યાલ આવી ગયો? આ રીતે આપણે અહીંયા ત્રુટિના સંદર્ભની અંદર દાખલાઓ અને એના નિયમો મેં ચર્ચા કરી. અગાઉના લેક્ચરમાં પણ કરી હતી. આજે બાકીનું પોર્શન જે ઘાતાંક વાળો તો એ ચર્ચા કરી. હવે આપણો અગત્યનો ટોપિક આવે છે સાર્થક અંકો કોને કહેવાય. સાર્થક અંકો 1 માર્ક્સમાં MCQ લેવલમાં પ્રશ્ન પૂછાય માટે સાર્થક અંકો જરૂરી છે. અને એના સિવાય ફિઝિક્સ જ્યાં તમે ભણશો 11thમાં ભણવાના, 12thમાં ભણવાના, આગળ ઉપર ભણવાના, ત્યારે પરિણામ કેટલા અંક સુધીનું લેવું એ તમારે હવે સમજી લેવાનું છે. અત્યાર સુધી જે કર્યું તે હવે ચોક્કસ ફિઝિક્સના ચોક્કસ નિયમોને આધારે તમારે જવાબ છે એ જવાબ લખવાનો છે. બરાબર? હવે જો અહીંયા સાર્થક અંકો કોને કહેવાય? તો એમાં કેટલાક અંકો ચોક્કસ છે, વિશ્વસનીય છે કે આ તો હોય જ. તો વિશ્વસનીય અંકો અને પ્રથમ અચોક્કસ અંકને સાર્થક અંકો કહેવાય. તો આટલું માપ તો છે જ, પછી ઉપર કેટલું થોડું તો એ સંદર્ભની અંદર આટલું તો માપ છે જ, એ આપણા વિશ્વસનીય અંકો થયા. અને પછી જે થોડુંક જે ફેરફાર તમને જે જોવા મળે એમાં તમે કદાચ શ્યોર ન પણ હો, એ છે આપણા અચોક્કસ અંકો. તમે કોઈ વજન કાંટા ઉપર ઉભા રહો, કેટલા કિલો વજન છે? બોલો ભાઈ 65 વેરિએશન આવે, 65.250, 65.300. એનું મતલબ એ કે 65 તો છે જ, 65 તો છે જ આપણું વજન. તો એ સંદર્ભમાં 65 છે એ કેવા અંકો કહેવાય? વિશ્વસનીય અંકો છે. અને થોડું વેરિએશન જે જોવા મળે એ આપણા અચોક્કસ અંકો. હવે તમને ખ્યાલ આવ્યો હશે સાર્થક અંકો કોને કહેવાય. તમે લંબાઈનું માપ માપો તો આટલું તો હોય જ, પછી થોડું આગળ પાછળ લાગે ફેરફારના સંદર્ભમાં. હા, તો એ સાર્થક અંકો છે. કોઈ સમય તમે નોંધતા હો તો સમય આટલો તો થયો છે, હવે ઉપર મિલિસેકન્ડ કે માઇક્રોસેકન્ડમાં કંઈક છે, તો એ આપણા અચોક્કસ અંકો. તો એ અને એમાંય પાછો પ્રથમ. હા, કયો? પ્રથમ. તો વિશ્વસનીય અંકો અને પ્રથમ અચોક્કસ અંકને સાર્થક અંકો કહેવામાં આવે છે. હવે આપણે એના ચોક્કસ નિયમો જોઈએ. પહેલું છે કે બધા જ શૂન્યેતર અંકો. શબ્દ સમજો, શૂન્યેતર એટલે શૂન્ય સિવાયના બધા જ અંકોને સાર્થક અંકો કહેવાય. અહીંયા જો ઉદાહરણમાં 326.18 મીટર નું માપ છે. તેમાં એકેમાં ક્યાં શૂન્ય નથી, માટે સાર્થક અંકો કેટલા છે? 3, 2, 6, 1 અને 8 અંકમાં. તો કુલ કેટલા સાર્થક અંકો છે? 5 સાર્થક અંકો છે. 3, 2, 6, 1 અને 8. બીજી સંખ્યા તમે જો 612.7, 612.7. તો એમાં કેટલા અંકો થયા? 1, 2, 3 અને 4. તો સાર્થક અંકો કેટલા છે? એમાં 4 છે. 0.38 તો 0.38, 3 અને 8. તો સાર્થક અંકો કેટલા છે? 2 છે. તો એ ડેસિમલ પોઈન્ટ આગળનો 0 ધ્યાનમાં લેવાનો નથી. આથી સાર્થક અંકો કેટલા થયા? 2 થયા. ખ્યાલ આવ્યો? તો શૂન્ય સિવાયના અંકો એ બધા જ સાર્થક અંકો છે. બીજો પોઈન્ટ, સંખ્યામાં જો દશાંશ ચિહ્ન હોય તો બે શૂન્યેતર અંકોની વચ્ચે આવેલા બધા જ અંકો, સમજો તમે, બે શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની જે કિંમતો છે એની વચ્ચે આવેલા બધા જ અંકોને સાર્થક અંકો કહેવામાં
છે. ફરી તો તમે જો સંખ્યામાં જો દશાંશ ચિહ્ન વાપરવામાં આવે તો બે શૂન્યેતર અંકોની વચ્ચે આવેલા બધા જ અંકો એ સાર્થક અંકો છે. ઉદાહરણમાં તમે જો 108.107. હવે જો આ એક શૂન્યેતર સંખ્યા છે, 7 શૂન્યેતર સંખ્યા છે, એની વચ્ચે આવેલા બધા લઈ લેવાના. તો 1 ને 7 તો છે, બાકીના કયા છે? તો 0 8 1 0. તો ટોટલ કેટલા થયા? 1 2 3 4 5 અને 6 7 અંકો કેટલા થયા? અહીંયા 6 સાર્થક અંકો છે. તો આ બે શૂન્યેતર સંખ્યા છે, શૂન્ય સિવાયની સંખ્યા છે, એને આવેલા બધા 0 પણ ગણી લેવાના. 0 ગણ્યો ને આપણે, અહીંયા પણ 0 ગણ્યો. તો સાર્થક સંખ્યા 1 0 8 1 0 7 કુલ 6 સાર્થક અંકો છે. બીજી સંખ્યા તમે જુઓ 20304. ત્યાં ડેસિમલ પોઈન્ટ નથી, તો છતાં પણ આ 2 અને 4 શૂન્ય સિવાયની સંખ્યા છે. તો ટોટલ સાર્થક અંકો 0 3 0 લેવાના, એટલે 2 0 3 0 અને 4 કુલ સાર્થક અંકો કેટલા થયા? 5 છે. અહીંયા તમે જો 3.7 3 પણ શૂન્યતર સંખ્યા, 7 પણ શૂન્યતર સંખ્યા, એટલે વચ્ચે કશું છે નહીં. તો આ બંને સાર્થક અંકો છે. એટલે કે આમાં સાર્થક અંકો 6, આમાં સાર્થક અંકો 5, આમાં સાર્થક અંકો 1 2 2 4, આમાં સાર્થક અંકો 2 છે. તો આપણો બીજો નિયમમાં જો દશાંશ ચિહ્ન વાપરવામાં આવે ત્યારે આમાં દશાંશ ચિહ્ન નથી, આપણે .00 ધારો કે લખો 0.00. તો હવે આ તો શું થઈ ગયું? આને ધ્યાનમાં લેવાનું હતું નથી. આવું કદાચ ખ્યાલ આવે તો અહીંયા .00 છે, તો પણ અહીંયા રકમમાં જ આપણે શરૂઆતના પોઈન્ટમાં જ કીધું છે શૂન્યેતર સંખ્યા. તો આ 0 0 ધ્યાનમાં લેવાનું હતા. અને હું લખું ધારો કે 3.700 આવા છે, તો 3.7 લેવાના. આ પાછલા 0 ધ્યાનમાં લેવાના નથી. તો આમાં સાર્થક અંકો કેટલા મળે? 2 મળે. બીજી સંખ્યા 3.71200. તો આમાં 3 અને 2 શૂન્યતર સંખ્યા છે, એના વચ્ચે કેટલા આવે? 7 અને 1. તો સાર્થક અંકો કેટલા થયા? 3 7 1 અને 2 4 થયા ને. આ 2 0 0 એટલે 1 હોય તો પણ એને ધ્યાનમાં લેવાનો નથી. તો આવી કન્ડિશનમાં સાર્થક અંકો કેટલા થયા? 4 થયા. એના પછીનો ત્રીજો પોઈન્ટ, જો સંખ્યા 1 કરતા નાની એટલે 0 પોઈન્ટના ઓર્ડરમાં હોય છે, તો દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યેતર અંકની ડાબી બાજુના અંકો સાર્થક અંકો નથી. જો 0.001203, તો આ 0 પોઈન્ટ છે, 1 કરતા કેવી સંખ્યા છે? નાની છે. 1 કરતા કેવી છે? નાની છે ને. હવે શરૂઆત કેવી થાય છે? 1203. તો આ ડેસિમલ પોઈન્ટ છે, પોઈન્ટ પછી આ અંકો આવે, તો આ અંકો સાર્થક અંકો નથી. સાર્થક અંકો શરૂઆત કરી થાય એના પછી જ્યાંથી શૂન્ય સિવાયની સંખ્યા આવે ત્યાંથી 1 2 0 ને 3. તો સાર્થક અંકો કેટલા ગયા? 4 ગયા. આ 0 આ 0 આ 0 એ સાર્થક અંકો નથી. તો મહાવરો તમે કરશો વધારે તમને ખ્યાલ આવશે. એના પછી તમે જો 0.00072 છે, સંખ્યા કેવી છે? 1 કરતા નાની. તો તમે જો પહેલા 3 0 ધ્યાનમાં લેવાના નથી. તો શું વધ્યું? 72 72. તો એના બે સાર્થક અંકો થયા, એક 7 બીજો 2. તો કેટલા થયા? 2 સાર્થક અંકો છે, 7 અને 2. આગલા આ 3 0 અને આ 0 એ સાર્થક અંકો નથી. એના પછી તમે જો 0.0312 1 કરતા નાની સંખ્યા છે, પણ આ 0 અને આ 0 ધ્યાનમાં લેવાના નથી. તો સાર્થક અંકો કેટલા થયા? 3 1 અને 2. 3 અંકો છે, 3 1 અને 2. તો 3 સાર્થક અંકો છે. આપણે કહી શકીએ કેટલા સાર્થક અંકો 1 કરતા નાની કિંમત હોય એ આપણે યાદ. એના પછી ચલો પોઈન્ટ આપણો દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં
અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના શૂન્યો એ સાર્થક અંકો નથી, ડેસિમલ પોઈન્ટ નથી. 1480 છે તો ત્રણ અંકો કયા હતા પહેલા? 1 4 8 તો 0 છે. આ 0 ને આપણે સાર્થક અંકો તરીકે લેતા નથી. એટલે સાર્થક અંકો કેટલા થયા? 1 2 3. પછી તમે જુઓ 14800. આ કેવી સંખ્યા છે? શૂન્યેતર સંખ્યા છે. ક્યાં ડેસિમલ પોઈન્ટ છે? ના. તો આ જે ત્રણ શૂન્યેતર સંખ્યા છે, આ 00 છે, એને ધ્યાનમાં લેવાના નથી. માટે સાર્થક અંકો કેટલા થયા? 3 થયા. હવે આમાં તમે જો 148000 મૂકો તમે પણ આ પાછળના 0 છે એ સાર્થક અંકો નથી. પણ જો વિચારો આવું છે 10480 આવું છે તો આ 00 ધ્યાનમાં નથી લેવાનો, આ 0 ધ્યાનમાં લેવો પડે. એટલે આ વખતે સાર્થક અંકો કેટલા થાય? 1 2 3 અને 4. આવી રીતે જો લખવામાં આવે તો સાર્થક અંકો 4 થશે. ભૂલાય નહીં, સાર્થક અંકો 4 થશે. બરાબર. હવે સાર્થક અંકો વિશેના આ કેટલાક આપણા નિયમો હતા. કેટલાક નિયમો. એ નિયમો 8-10 વખત તમે જરા માપો કરશો તમને ખ્યાલ આવી જશે. નિયમો પરીક્ષામાં પૂછાતા નથી, પણ હવે જ્યારે પરિણામ લખીએ છીએ ત્યારે આ નિયમોને આધીન આપણે જવાબ આપવાનો થાય. અને એકાદ માર્ક્સમાં ટૂંકા પ્રશ્ન પૂછે, કોઈ સંખ્યા આપી હોય એટલે કે આ સંખ્યાના સાર્થક અંકો ખાલી જગ્યા છે, નીચે ઓપ્શન આપેલા હોય, તમે જવાબ લખી શકો. કોઈ સંખ્યાના ગુણાકાર કે ભાગાકાર કરીએ તો અંતિમ પરિણામ, કોઈ બે સંખ્યા આપણે ગુણાકાર કરી દીધો કે ભાગાકાર કરી દીધો, સાચો જવાબ તમે લખ્યો તો એ સાચો જવાબ છે એ કેટલા અંકો વાળો લખવો? સાચો જવાબ છે એ કેટલા અંકો વાળો લખવો એ પણ સવાલ ઉભો થાય ને. તો એ સંદર્ભમાં મૂળ સંખ્યા પૈકી જે સાર્થક અંકો, જેમાં જે ઓછામાં ઓછો સાર્થક અંકો હોય એવી સંખ્યાના સાર્થક અંકોના સ્વરૂપમાં આપણે પરિણામ લખવાનું. બરાબર. પછી ગુણાકાર હોય કે ભાગાકાર હોય. પ્રકાશની ઝડપ 3.0010 મીટર પર સેકન્ડ છે. અહીંયા 10 ની 8 ઘાત છે. સાર્થક અંકો અહીંયા 3 છે. સાર્થક અંકો આમાં 3 છે. 1 2 ને 3. એક વર્ષ એટલે કેટલી સેકન્ડ થાય? 3.1557 સેકન્ડ. તો આમાં સાર્થક અંકો તમે જો 1 2 3 4 અને 5 સાર્થક અંકો છે. 5 સાર્થક અંકો છે. હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો શું મળે? પ્રકાશ વર્ષ મળે. તો પ્રકાશ વર્ષ એટલે આ ઝડપ છે અને આ સેકન્ડ છે. તો આ બંનેનો ગુણાકાર કરવામાં આવે તો 9.47 ગુણ્યા 10 ની 15 ઘાત. તો આમાં સાર્થક અંકો કેટલા થાય? 3 થાય. જ્યારે તમે ગુણાકાર કરો છો ત્યારે 3 અંકો જ લખવાના. કારણ શું છે કે આ બે પૈકી આમાં સાર્થક અંકો 3 છે, તો અંતિમ જવાબમાં 3 સાર્થક અંકો હોય એવી જ રીતે આપણે જવાબ આપવાનો. એવી રીતે તમે ભાગાકારમાં જુઓ, ઘનતા એટલે શું? દળ ભાગ્યા કદ. તો કોઈ પદાર્થનું દળ છે 4.237 ગ્રામ, તો આમાં સાર્થક અંકો કેટલા છે? 4.237 4 છે. છેદમાં એનું કદ છે 2.51 સેન્ટીમીટર ક્યુબ. આમાં સાર્થક અંકો કેટલા છે? 3 છે. હા, આમાં 4 છે, આમાં 3 છે. તો અંતિમ જવાબ લખો એમાં ઓછામાં ઓછા કેટલા છે? 3 છે. તો 3 અંકો જ સાર્થકના હોવા જોઈએ. એટલે એક્ચ્યુઅલી આ બેનો ભાગાકાર કરો કેલ્ક્યુલેટરથી 1.6889 મળે છે. 1.6880. તો આમાં તો સાર્થક અંકો વધી ગયા, પણ આપણે તો કેટલા સાર્થક અંકો સુધી જવાનું છે? એમાં 3 છે ને, તો 3 સુધી લખવાના. તો 1.68 આટલા સુધી જવાનું. પણ આ 8 છે, 5 કરતા કિંમત કેવી છે? વધારે છે. તો રાઉન્ડ ઓફ લેતા હતા ને 8 નું 10 માં એ રીતે 8 છે તો આ 8 નો શું કરી દેવાનો? 9 કરવાનો. 5 કરતા વધારે હોય તો એક અંક આગળ વધારી દેવાનો. ત્યારે 1.69 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ
ત્રણ સાર્થક અંકોના સંદર્ભમાં જવાબ મળી જાય. ક્લિયર? હવે એ જ રીતે આ તો થયું ગુણાકાર અને ભાગાકારની વાત કરી. ગુણાકાર અને ભાગાકાર. હવે જ્યારે સરવાળા બાદબાકી જ્યારે કરતા હોઈએ ત્યારે એમાં પણ દશાંશ ચિહ્નો ધરાવતી સંખ્યામાં જેટલા દશાંશ સ્થાનો હોય તેટલા જ દશાંશ સ્થાનો જવાબમાં રાખવા. ફરી તમે જુઓ, કોઈ પણ સંખ્યાઓના સરવાળા કે બાદબાકીમાં લઘુત્તમ શબ્દ છે, એટલે કે ઓછામાં ઓછા દશાંશ સ્થાનો જે સંખ્યામાં હોય એટલા સંખ્યા જવાબમાં હોવા જોઈએ. ત્યારે હવે મેં ત્રણ કિંમતો લખી છે 427.32 236.2 0.301. હવે તમે જુઓ ડેસિમલ પોઈન્ટ પછી બે અંક, ડેસિમલ પછી 1, ડેસિમલ પછી 3. પણ આમાં તમે જુઓ સૌથી ડેસિમલ પોઈન્ટ પછી 32 છે એટલે આ સચોટ છે. અહીંયા બે અંક છે, એના કરતા વધારે સચોટ છે 0.301, પણ ડેસિમલ પોઈન્ટ પછી એક અંક છે તો આની જે સચોટતા, ચોક્કસતા આ બે કરતા કેવી છે? ઓછી છે. કેમ? ડેસિમલ પોઈન્ટ પછી એક અંક છે. મેં અગાઉ એક સાધન બતાવ્યું, સાદી ફૂટપટ્ટીથી જે માપો એના કરતા વર્નિયર કેલિપર્સથી વધારે ચોક્કસ માપ મળે, એના કરતા માઇક્રોમીટર સ્ક્રૂથી એના કરતા વધારે ચોક્કસ માપ મળે. હા, તો ઓછામાં ઓછી સચોટતા શેમાં જોવા મળે? આપણી ફૂટપટ્ટીમાં. એવું જ રીતે અહીંયા આ માપ સૌથી ઓછું સચોટ છે, માટે એમાં 4 સાર્થક અંકો છે. તો આપણો જવાબ છે એ 4 સાર્થક અંકો, અને એમાં ડેસિમલ પોઈન્ટ કેટલું છે? 1 છે. તો આપણે પણ 1 ડેસિમલ પોઈન્ટ વાળો જવાબ લેવો પડે. તો તમે જો આનો સરવાળો કરો તો 663.821 મળે, પણ ડેસિમલ પોઈન્ટ અહીંયા કેટલું છે? 0.12, એટલે એક જ અંક છે. તો આપણે એક જ લખવું પડે, તો 0.8 લખવું પડે. અહીંયા જો 2 છે ને 1 છે તો 5 કરતા કિંમતો કેવી છે? નાની કિંમતો છે. તો આગળ કોઈ કેરી ફોરવર્ડ કરવું પડતું નથી. પણ ધારો કે અહીંયા 7 હોય તો આટલી જગ્યાએ શું લખવું પડે? 9 લખવું પડે. આટલી જગ્યાએ 9 લખવું પડે. બરાબર? તો આવી રીતે ડેસિમલ પોઈન્ટ પછી એક અંક આપણો લખવો પડે. બીજું બાદબાકી તમે જુઓ 0.308 -0.305. તો સરવાળો તમે અસર બાદબાકી કરો તો 0.003. એટલે આમાં પણ 0.001 ના સંદર્ભમાં સરખું છે. તો ડેસિમલ પોઈન્ટ પછી 3 અંકો ચોક્કસતા આપણને દર્શાવે છે. તો આવી રીતે જ્યારે ભૌતિક વિજ્ઞાનમાં દાખલાઓ આપણે ગણીશું ત્યારે આ બધા જ નિયમોનો ઉપયોગ કરવામાં આવશે. તમારે પણ એ પ્રમાણે ટેવાવું પડે. તો દરેક વિદ્યાર્થીઓ આ નિયમો છે એ નિયમો જરા સમજે, 2-5 વખત વધારે ને વધારે મહાવરો કરે. જે તમે નોટ્સ આપવામાં આવે એ તમારી નોટની અંદર અવશ્ય લખજો અને આનું પુનરાવર્તન થોડું કરજો. તમારે હેબિટ પાડવાની છે. એક વખત ફિઝિક્સમાં હેબિચ્યુએટેડ થઈશો એટલે ત્યારે તમને ખબર પડશે કે આનો જવાબ આવો છે. આ રીતે લખાય. ખ્યાલ આવ્યો? તો આ રીતે તમારે જવાબો કઈ રીતે લખવા એના સંદર્ભમાં સાર્થક અંકો અને ત્રુટિના સંદર્ભમાં તમે સમજાવ્યું. હવે પછીની આગળની માહિતી છે નેક્સ્ટ લેક્ચરમાં કરવામાં આવશે. આભાર.